માળિયાહાટીના પીપળવા ગામે 3 દીપડાએ હુમલો કરતા ખેડૂત ઈજાગ્રસ્ત થયો હતો। ખેડૂત પોતાની વાડીએ ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો। હું જાતો જમીન વાડીએ હતો, રસ્તામાં ફોન ચાલ્યો હતો મારો, એથી વાડીએ દીપડો એક જ આવ્યો, એથી ઝાપટ મારી, મારા પછી ફોન ચાલ્યો, જે મારો પંજો, એના પછી બીજા આવ્યો, 3 દીપડા હતા, એના પછી ગાડી દોડાઈ, હું રસ્તામાં પડી ગયો। ઘવાયેલ ખેડૂતને પ્રથમ માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ રિફર કરાયો હતો। આ બનાવની જાણ થતાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। હું ડોક્ટર ઇરફાન મેડા, મેડિકલ ઓફિસર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના જિલ્લો જૂનાગઢ। આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના ખાતે એક દર્દી સારવાર માટે આવેલ હતું। એને ભાવેશભાઈ ચુડાસમા ફોરેસ્ટર સારવાર માટે લઈને આવેલ હતા। એનું નામ પૂછતા તેણે જણાવ્યું કે મારું નામ નટુભાઈ નાથાભાઈ પાંડવા, પીપળા ગામમાં રહું છું। હું મારી વાડીએ મોબાઈલ પર ફોન પર વાત કરતો હતો ત્યારે 3 દીપડાએ મારી પર હુમલો કર્યો। તેની ઈજા તપાસતા તેના મોઢા ઉપર, ગાલ ઉપર અને ગળા ઉપર નખના નિશાન જોવા મળેલ હતા। તેને પ્રાથમિક સારવાર આપેલ હતી અને જરૂરી ઇન્જેક્શનો અને સારવાર આપી વધુ સારવાર માટે GMS મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે રિફર કરેલ હતું।